હા એને જોરદાર કામ ફેરાઈ ગયું ઢગલા બધા બુંગણ વજીમાં કોથળીઓ આમ થપી એક ઉપર એક ચડાવીને પડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો જો તમારા રોટલા શાક પાણી કરી લે પછી તલ વાટવાથી મૂલે છે તો જાહું શિરામણ કરી ભાગીએ વાળીએ પછી મમ્મી નટાણામાં કરી લે પણ મમ્મી ભાગશે આટલા વાગે મોડું થઈ ગયું ઉઠવામાં થોડું તોય થઈ જાય ખાઈને ભાગજો બીજું શું હોય. જો મમ્મી એના ઉઠવા મોડું થઈ ગયું છે હજી ભાખરી કરે છે પછી રોટલી ચા ને બનાવીને ખાઈ લે. આપણે મૂકી દઈએ ચા. પપ્પા નખ પાલીસ પકડાવી દીધી જો છે એમાં કે જામી ગઈ છે. હા એ ઊંધી કરો ઊંધી રાખી મૂકે ઘડીક વાર નિશાન કરી એટલે બદલાય નહીં લુક ભૂંગળ. ગુડ મોર્નિંગ હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને. જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. તો અત્યારે સવારના 10 વાગી ગયા છે અને આપણે ફ્રી થઈ ગયા છે. બધું કામ થઈ ગયું છે અને આપણે હવે બેડરૂમની સાફ સફાઈ કરવાની બાકી છે અને 10 આજે તો વધાર્યા છે. મૂલી હવે કેટલુંક વઢાય કેટલુંક નહીં એ પણ વિડીયો એને લીધો જ છે. કેટલુંક વઢાણું હોય આપણે હંચાનું થોડુંક કામ હતું અત્યારમાં કરી નાખ્યું છે. પછી પાછા ફ્રી થઈને હવે રોંઢે બેસવાનું મારા હશે. અને કાલે જે ખરીદી કરી આવ્યા હતા ને એ પણ આપણે હજી અસ્તવ્યસ્ત પડ્યું છે. એ બધું આપણે વ્યવસ્થિત ગોઠવી દઈએ. આ બધી આપણે ફોટાને એવું પાડ્યું હતું ને તો આ રૂમની એક સાફ સફાઈ છે કરવાની એ પણ કરી લઈએ. એટલે એક બેડરૂમને કાંઈ 2 રૂમની સાફ સફાઈ બાકી છે. બીજા બધું આપણે થઈ ગયું બધું કામ અને કપડાં પણ આપણે ધોઈ ગયા છે. વહેલું પાણી એવું હતું ને તો કપડાં પણ મસ્ત મજાના ધોઈ ગયા છે અને મુરબો નથાણું બધું તડકે પણ મૂકી હોય ને ત્રીજે માળે મૂકીને વાતાવરણ જો આજનું કંઈક આવું છે. એટલો વાદળ થાય તડકો હે ને કે વાત પૂછોમાં. એટલે બધા વાઢવાવાળા એટલા બધા થાકી જતા હશે. અને કાલે અમે તરબૂચ લઈ આવવાની જો કેવડું બધું લીધું છે. હવે કેવું નીકળે મોટું બધું તરબૂચ લઈ આવ્યા છે. એ તો રેડ જ હોય ને કલર તો એ તો. અને દ્વિજાબેન અમારા અહીંયા સાડી પહેરે છે. ચાલો એને બતાવું. ગુડ મોર્નિંગ. એનું માથું ઓરેલ નથી વિડીયો નથી બનાવવા સાડી પહેરે છે ને નાવા જવું છે એટલે છે ને હમણાં એને નવડાવી દે પછી કમ્પ્લીટ કરી. હા તો તું નવડાય તો નાઈ લે જાય છે. અને ભવ્યભાઈ પણ હમણાં ઉઠી ગયા છે એ પણ નાસ્તો કરે છે ને નાસ્તો દીધી જશે. મોડું ઉઠવાનું હોય પછી તો એને વહેલું જ ઉઠવાનું થાય કેમ કે 5:30 વાગે ઉઠવાનું હોય ગુરુકુળમાં તો એ કરવા માંડશે નાસ્તો તારક મહેતા જોતા અને આપણે ચોરીનું શાક પણ વઘારી નાખ્યું છે કેમ કે વચ્ચે પછી ગરાક આવી જાય તો કંઈ નક્કી ના હોય એટલે આપણે લીલી ચોરી કાલે પપ્પા ખોલતા હતા સાંજે વિડીયોમાં બધા કાલે વિડીયો અસ્તવ્યસ્ત થઈ ગયો તમારો કેમ કે હરખો આવ્યો નથી. સેટિંગ બધું વિખાઈ ગયું છે હતી અને આપણે આમાં ચોરીનું શાક સરસ વઘારી નાખ્યું છે. તો લીલી ચોરીનું શાક તો ખાવાની પણ મજા આવે અત્યારે ઉનાળામાં લીલું ચોરીનું શાક એટલે ઓર મજા આવી જાય. અને આપણે હવે એ ચડી જાય પછી આપણે ફ્રી હાવ થઈ જાય ને ત્રીજાને કમ્પ્લીટ બધી રેડી કરી પછી આપણે મરચાનો લોટવાળો સંભારો કરવો છે ને રોટલી બનાવી પછી મોડું કરશું. હજી તો 10 થયા છે એટલે અત્યારમાં કે રસોઈ કમ્પ્લીટ કરવું નથી. એટલે આપણે બધું ઠેકાણા કરવાનું છે ને કટલે નાન એ બધું કરી લઈએ પછી આપણે રોટલીને વરસશું. તો મળીએ હવે પાછા હવે. ચાલો 12:30 ત્યાં બધા વાડીએથી આવી ગયા છે. બેસી ગયા બપોરા કરવા. નાની આવશે કાલ બપોરા બધા બેસી ગયા છે. મમ્મીને લાગ્યું શાક તો કેરી સુધા ક્યાં લાગ્યું શાક વરે ક્યાં દાંતેડું હોય શાકું નહીં દાંતેડું લાગ્યું છે. સારું લાગ્યું શું એટલે બહુ લાગ્યું એમ પાણીથી શાકે શાક. અને પપ્પા ક્યાં આવી ગયા ત્યારમાં ઓય હાલો બપોરા કરી લઈએ. मेरे पापा नहीं तेरे पापा ये मेरे भाई मेरे बेटे हैं वो तू मेरी बेटी हो ये मेरी माँ है ये मेरा बापा है. हाँ हाँ बोलो આપણે સવારના શું છે કે કંઈ નવરા હતા નહીં એટલે વિડીયો તો આવ્યો નથી. અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો વાગ્યા છે અત્યારે 4 તો રંધાનો પણ વિડીયો આપણો અત્યારે લઈ લીધી 4 મમ્મીનો પણ વયા ગયા છે પાછા વાળીએ બધા વહેલા. અને આ એનું કામમાં તો નવરી જ નથી થતી. આખો દિવસ જ સવારે ગરાક પાણી એટલે હંચાનો વારો તો અત્યારે આવી ગયો પાછો બપોર રચાર લેવાનો બપોર પછીના ટાઈમમાં કેમ હા એને જોરદાર કામ ફેરાઈ ગયું ઢગલા બધા બુંગણ વજીમાં કોથળીઓ આમ થપી એક ઉપર એક ચડાવીને પડી. આગળ થોડુંક કંઈક કરશે ને કાંઈક કોઈક આવશે કાંઈક ક્યાંક જવાનું થાય આડા આવડું
ચાલો એનું કામ કરી લઈએ પૂર્ણ. હંચાનું બધું કામકાજ છે ને કરી લઈએ. આવ્યું જ કહું મમ્મી આરોહડી છે ને તે આવી ગયા પોઈતે લેવા કટલેરી કા એમ ન કહેવાય કા આ પાડે લોકો પણ અત્યારે વાડિયાથી આવી ગયા છે ને વાડિયાથી આવતો આજ તો નવીન વસ્તુ એક હાથમાં આવી છે. અત્યારે ચોમાસાની પહેલી વરસાદની એવી વસ્તુ છે જે એ પણ હાથમાં આવી ગઈ છે. અત્યારે થોડું ઘણું મળ્યું છે પણ મળ્યું છે તો જો આટલું આ થોડુંક શાકભાજી છે અને નવીન વસ્તુ છે વાસેટીના ફૂલ આને કહેવાય. એના ફૂલ એટલા જેડા એક છોડવો છે પર વાવ્યો તો વણ થયા છે આ વરસાદ થઈ ગયો તો એટલા થઈ ગયા એટલા જેડા છે વાહ પેલો વધાવો એમ ને પેલો વધાવો કસેટીના ફૂલનો ફૂલનો હવે વધશે હવે તો દીકરા દી વહીતે જાય અમારે. હવે બેઠી જાય ચાલો 7:30 જેવો ટાઈમ થઈ ગયા છે ને એટલે દૂધ ગરમ કરવા મૂકી દીધા છે. આજે તો ભવ્યભાઈ દૂધનું ખંડેર કરી નાખ્યું હતું, ઢોરી નાખ્યું દૂધ 1 લીટર જેટલું તો ચાલો આપણે મમ્મીએ શાક પણ વઘારી લીધું છે ને પછી આપણે ભાખરી બનાવવાની તો પછી ભાખરી બનાવી લઈએ. મસ્ત મજાનું ગુલાબ ચટ્ટા શાક છે, ચટણ ગુલાબ ચટ્ટા જે કે ચંદન ચોકન તમે શું શું કહો એ કોમેન્ટ કરજો. અમે તો આને બસ ગુલાબ ચટ્ટા કહીએ, ગુલાબ ચટ્ટા ચટણ ગુલાબ. તો ચાલો એ ચડે છે અને આપણે દૂધ ગરમ થઈ જાય એટલે મૂકી દઈએ. દૂધનું તો બહુ સાચવણી રાખવી જોઈએ. મોંઘા ભાવના દૂધ હોય અને ઢોર ફોટ થાય. આપણે હંચાનું કામ કરતા હતા ને આપણી આળસને લીધે ભવ્યભાઈને મોકલ્યા તો ભવ્યભાઈ એવું કંઈક કામ કરી નાખ્યું. ચાલો આપણે પછી આપણું બધું કામ અત્યારે પૂરું કરી નાખ્યું. થોડું કેવાયસી કરવાનું કામ હતું પણ એ પણ અત્યારે દુકાને પૂરું કરીને આવ્યા. હવે જવાનું છે પાછું અત્યારે વંથલી અમારે કેવાયસી કરવા માટે. કારણ કે ત્યાં તો પછી શું છે કે મોબાઈલની જરૂરિયાત હોય એટલે શૂટિંગ તો ત્યાં ઉતરે નહીં. અને આપણે ઘરે આવ્યા તો ઘરે તો સાદું ને સિમ્પલ ભોજન છે અત્યારે. જો ગુલાબ ચટ્ટા ભાખરી. ચટણ ગુલાબ તો આમ આપણા માટે તો ભાખરી છે કારણ કે આપને કંઈ આપને કંઈ ભાવે તો નહીં. પપ્પા હું જો બગલમાં ગરમ કોથળી બગલમાં રહી ગઈ. ચાલો હવે જમવાનું પણ જાય, વાસણ બધું બરોબર આવી ગયું છે. બાયણે નીકળાલો અને હવે આપણે વિડીયોને પણ હવે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી તો ગાયકા કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું બટન તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે.